अंतकरण को काम जाते मिलनी समाज सब पावे निज पद राम। आत्मरूप अनुपम अद्भुत याहि लखे भव सिंधु तरो आत्मरूप। आज श्री मोक्षनाथ प्रकाशक ग्रंथ છે સાતમા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। ધર્મ બુદ્ધિથી ધર્મધારક વ્યવહાર આભાસી મિથ્યા દૃષ્ટિ। અહીંયા વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ આગમના આધાર પર સાત તત્વનું જ્ઞાન સિદ્ધાંતો કરે છે। આગમના આધારે જ્ઞાન સાત તત્વ સંબંધી એને અર્થાત જ્ઞાન છે, આગમ સિદ્ધાંત પણ છે, પરંતુ એને ભાવ ભાષણ નથી। મૂળ વાત એ હરેક ટોપિકમાં આ વાત ખ્યાલમાં આવવી જોઈએ। ખરેખર જોવામાં આવે તો જે અજૈન છે, એકેન્દ્રજીવાદી પણ છે, એને પણ સાત તત્વનું ભાવ ભાષણ નથી। અહીંયા વિશેષ વાત એ છે કે આ શાસ્ત્રનો અભ્યાસ કરે છે, સાત તત્વ સંબંધી જાણકારી પણ છે અને એ સંબંધી બાહ્ય ક્રિયાઓ પણ કરે છે, પરિણામમાં વિશુદ્ધિ પણ છે, પરંતુ એને વિતરાગ ભાવનું ભાવ ભાષણ નથી। મૂળ વાત જે અંતર છે ને હંમેશા યાદ રાખજો ને, દરેક ટોપિકમાંથી આ વાત ફલિત થવી જોઈએ કે એને ભાવ ભાષણ નથી। સંવર તત્વના અયથાર્થ સિદ્ધાંતની ચર્ચા ચાલી રહી છે। 6 પ્રકાર કયા હતા? ગુપ્તિ, સમિતિ, અનુપ્રેક્ષા, ધર્મ, પરિચય અને ચારિત્ર। એની અંદર એ બાહ્ય જે સંવરના જે ભેદ છે, એ ભેદમાં જે પણ કંઈ કાર્ય છે એ કાર્ય તો કરે છે અને પરિણામ પણ એના મંદ છે, પરંતુ એના અંતર્ગત જે વિતરાગતાને પહોંચવાનું હતું, વિતરાગ ભાવને પામવું એ રહી જાય છે, એનો પરિચય પણ નથી અને એ કશાયની મનતાને વિતરાગતા સમજી લે છે, બાહ્ય ક્રિયાને ધર્મ માની લે છે અને ખરેખર એને તત્વનું આત્મતત્વનું ભાવ ભાષણ નથી। એની ચર્ચા આપણે અહીંયા કરી રહ્યા છીએ। પેજ નંબર 234 ચારિત્ર, જે અંતિમ વેદ છે સંવરનો। સામાન્ય ચર્ચા આપણે પ્રારંભ કરી હતી, એનો વિચાર કરીએ છીએ આજે। વળી હિંસાથી સાવધ્ય યોગના ત્યાગને ચારિત્ર માને છે। ત્યાં મહાવ્રત આદિરૂપ શુભયોગને ઉપાદેયપણાથી ગ્રાહ્ય માને છે। ખ્યાલ આવ્યો? પાપનો ત્યાગ, પુણ્યનું ગ્રહણ, બે વસ્તુ કહી છે કે સાવધ્ય યોગ, યોગ એટલે મન વચન કાયાની ચેષ્ટા, મન વચન કાયાની પ્રવૃત્તિ, યોગરૂપ પ્રવૃત્તિ, અને સાવધ્યરૂપ પ્રવૃત્તિ એટલે પાપરૂપ પ્રવૃત્તિ। કાયા દ્વારા હિંસાદિની પ્રવૃત્તિ, અન્ય જીવોને પીડા પહોંચાડવા રૂપ, વચન દ્વારા અન્ય જીવોને દુઃખ લાગે એવું વાણીરૂપ યોગ પ્રવૃત્તિ, અને મન યોગ એટલે મનની અંદર કોઈ દુઃખી થાય એવું પ્લાન કરવો અને એવી જાતિના વિકલ્પો। એ મન વચન યોગની હિંસા, જૂઠ, ચોરી, કુશીલ આદિ રૂપ જે પ્રવૃત્તિ છે એ સાવધ્ય યોગ કહેવાય છે। અને આવા સાવધ્ય વદ્ય યોગ, વદ્ય સહિત આવા સાવધ્ય યોગનો ત્યાગ, ખ્યાલ આવ્યો? એ 5 પાપ રૂપ મન વચન કાયાની પ્રવૃત્તિનો ત્યાગ, એને શું માને છે? હિંસાદી 5 પાપ રૂપ પ્રવૃત્તિનો મન વચન યોગ દ્વારા અને યોગની પ્રવૃત્તિનો ત્યાગ, એને શું માને છે? ચારિત્ર। આ રૂપી આચરણને એ શું માને છે? ચારિત્ર્ય માને છે। એની સામે ગ્રહણ શું કર્યું?
અહિંસા આદિ મહાવ્રતને ગ્રહણ કર્યું. તો એ મહાવ્રત આદિ રૂપ શુભ ઉપયોગ લખ્યું છે. મહાવ્રત આદિ રૂપ શુભ ઉપયોગને ઉપાદેયપણાથી ગ્રાહ્ય માને છે. વાત એ છે. અને આજે પણ બહુ ત્યાગની બહુ ચર્ચા આવી ને. રાગાદી ભાવનો ત્યાગ, જ્ઞાયક ભાવનું ગ્રહણ, સ્વભાવનું ગ્રહણ. કઈ ગાથા ચાલી? 200 ચાલે ને, 199 200. શું વિષય હતો? તો પરીક્ષા કરી લઈએ. 1 કલાક ક્યાં હતા આપણે? મૂળ વિષય જ્ઞાન અને વૈરાગ્ય સંપન્ન સમ્યક દ્રષ્ટિની ચર્ચા. સમ્યક દ્રષ્ટિ જ્ઞાન અને વૈરાગ્યથી સંપન્ન હોય છે. એમાં જ્ઞાન કોને કહ્યું ને વૈરાગ્ય કોને કહ્યું? અંતમાં બી આવ્યું, છેલ્લે બી ગુરુદેવજીના પ્રવચનમાં અને ક્યાંયથી બી વિષય રહેતો નથી. અને જ્ઞાન ને વૈરાગ્ય કોને કહ્યું? ખ્યાલ છે કોઈ? સ્વભાવનું ગ્રહણ, જ્ઞાયક ભાવની દ્રષ્ટિ એ જ્ઞાન. શાસ્ત્ર જ્ઞાનને જ્ઞાન નહીં માનવું. આત્માની અનુભૂતિ, ચૈતન્યની દ્રષ્ટિ, જ્ઞાયકની અનુભૂતિ એ જ્ઞાન. અને રાગાદિની રુચિ છૂટી જવી, હે માનવો, હે રૂપ ત્યાગ, એનું નામ વૈરાગ્ય. શુભાશુભ ભાવોનો હે રૂપ ત્યાગ, હે માનવું, દ્રષ્ટિમાં હે માનવું, એનું નામ વૈરાગ્ય. એ કહ્યું છે. લોકો જ્ઞાન વૈરાગ્યને શું માને છે? શાસ્ત્ર જ્ઞાન એ જ્ઞાન છે અને બાહ્યમાં શુભાચરણ એ વૈરાગ્ય છે. અહીંયા કહે છે કે શુભાચરણ વૈરાગ્ય નથી, શુભાચરણને હે માનવું એ વૈરાગ્ય. બહુ મોટું અંતર છે. શુભ ભાવ ન હોવું હે ને, અને ગ્રહણ સ્વભાવનું ન હોવું તો કાંઈ છે જ નહીં એનું. તો ખ્યાલ શુભ ભાવને હે કહ્યો છે. પરિણામમાં ભલે હોય પણ એ ગ્રહણ કરવા લાયક નથી, દ્રષ્ટિ કરવા લાયક નથી. દ્રષ્ટિ સ્વભાવ પર છે. એ વાત આજે બહુ આવી હતી. તો અહીંયા શું કરે છે? પાપોનો ત્યાગ કરે છે અને મહાવ્રત આદિ શુભ ભાવ, શુભ ઉપયોગને ગ્રહણ કરે છે. એમ ના લખ્યું. શું લખ્યું? ઉપાદેય રૂપથી ગ્રહણ કરે. ઉપાદેય શબ્દ નાખ્યો ને એટલે મિથ્યાત્વ થઈ ગયું. એ બાકી મહાવ્રત આદિ તો કુંકુલાચાર્ય દેવી ગ્રહણ કરે છે. વ્રતોને તો ગ્રહણ કરે છે પણ ઉપાદેય માનતા નથી. એમની ભૂમિકામાં મહાવ્રત હોય છે. ભાઈ આ જે શુભભાવ જે છે ને એ વિતરાગતામાં હેતુ ન બને તો પછી મિથ્યાત્વમાં નાખવા, અને શુદ્ધ ભાવમાં હેતુ બને તો વ્યવહારના ખાતામાં નથી. આ રીતનું અંતર છે તો વ્યવહાર પરિણામ, પણ અજ્ઞાનીની તો વ્યવહાર પણ નથી. કેમ કે એ તો ધર્મ આવે છે. અમને અણુવ્રતનો ખ્યાલ હોય ને, બીજી પ્રતિમા 11 પ્રતિમામાં બીજી પ્રતિમા કઈ છે? અણુવ્રત. કેટલા પ્રકારના? 12 પ્રકારના. 5 અણુવ્રત છે, પછી 3 ગુણવ્રત છે. એટલે કેટલા થયા? 8 અને 4 બધાને ખબર છે. એટલે 12 પ્રકારના વ્રત છે. તો જે અણુવ્રત છે ને, અણુવ્રત, તો એની પછી જે 3 વ્રત કહ્યા ગુણવ્રત, એનું શું કામ છે ખબર છે? એમાં જો એક છે દેશવ્રત, એક છે દિગ્વ્રત, એક છે અનર્થ દંડ ત્યાગ વ્રત. બહુ મહત્વપૂર્ણ ચર્ચાઓ છે આ. તો જે 5 અણુવ્રત જે ગ્રહણ કર્યા ને એમાં ગુણ પેદા કરે એના માટે 3 આ ગુણવ્રત કહેવાય છે. આ 3 ને ગુણવ્રત કેમ કહ્યા? કે અણુવ્રતમાં ગુણ પેદા કરે, અણુવ્રતને મેન્ટેન કરે, અણુવ્રતનો જે ઉદ્દેશ છે એ ઉદ્દેશને પાર પાડે. એમાં સપોર્ટેડ જે છે એ 3 વ્રત જે છે એને શું કહેવાય છે? અહિંસા આદિ જે છે ને, એક દેશ હિંસા આદિનો ત્યાગ હોય છે, અહિંસા અણુવ્રત હોય છે ને, એમાં અણુવ્રતની વાત છે. તો એમાં જો કેવી રીતે મનોવિજ્ઞાન છે. દેશવ્રત કરે છે, દિગ્વ્રત કરે છે, પછી દેશવ્રત કરે છે. દિગ્વ્રત એટલે ખ્યાલ છે? દિશાઓ. એટલે કે હું અમેરિકા કે ફોરેનમાં હવે નહીં જાઉં, એ દિગ્વ્રત છે. વેપાર આદિનું પરિણામ તો છે, વેપાર આદિ માટે હું એ દિશાઓમાં નહીં જાઉં. એટલે એટલો ઉપયોગ બી બચાવ્યો
મર્યાદા કરીને, પાપોમાં મર્યાદા કરી, એ સંબંધી પાપો જે થવાના હતા એ પાપોથી બચ્યો, ઉપયોગ પણ બચ્યો. અને પછી સાંભળજો કે કેવી રીતે ડેવલપ થાય. દિગ્વ્રત પછી દેશવ્રત કરે છે. એ ખ્યાલ છે દેશવ્રત એટલે? હવે જેટલી દિગ્વ્રત કરી ને કે આજે હું મારા ઘરમાં જ રહીશ, બહાર નહીં જાઉં, હે ને? હવે દિગ્વ્રત કર્યું કે ભાઈ તું ઇન્ડિયાની બહાર નહીં જવું, પણ ઇન્ડિયાની બહારમાં તો પછી ફરી શકું ને, તો કે એમાં મારા ઘરની બહાર પણ નહીં જાઉં. એ દેશવ્રત. અને ઘરની અંદર બી ઓર દેશવ્રત કરાય, પેટા દેશવ્રત, મારા રૂમની બહાર નહીં આવે. ખ્યાલ આવે? એના પછી અનર્થ દંડ ત્યાગવ્રત હોય છે. ચલો ઘરે તો રહીશ, સાંભળજો, પણ જે અનર્થ, જે પ્રયોજનભૂત નથી, હે ને, જે આત્માના અનુભવમાં પ્રયોજનભૂત નથી, એવા જે ટીવી આદિના નહીં, તો કે ઘરે તો રહીશ પણ ટીવી જોઈશ, એમ નહીં. હેલો, તો એનો પણ ત્યાગ કરે. કોઈ ફોન આવે કે ભાઈ આવો ને તમે, કે નહીં મારી દેશવ્રત લીધું છે, એટલે એ બી ખુશ, ઓલો બી ખુશ. બહારમાં એડવર્ટાઇઝમેન્ટ થાય, ફલાણા ભાઈએ દેશવ્રત લીધું છે અને આમ છે તેમ છે, પણ દેશવ્રત લઈને કર્યું શું કે એ ખબર નથી. તે દેશવ્રત કર્યું ને અહીંયાથી પછી તો સ્વરૂપમાં જવાનો ઉપાય, સામાયિક અસ્થિવાળો ઉપવર્ષણ તો ખબર જ નથી. વિતરાગ ભાવનું તો ભાવાસન જ નથી. આ બધામાં ઉપયોગની મર્યાદા કરી અને જે સ્વરૂપમાં ડૂબવાનો જે ઉપાય અથવા સ્વરૂપમાં ડૂબવાનો પુરુષાર્થ જે કરવાનો હતો એ ન કર્યો, તો આ બધી ક્રિયાઓ શામાં જશે? ક્રિયા તો જડની, અને જ્યાં જે પરિણામ મન થયા એ શામાં જશે? કોઈ કહેશે જરા તાકાત કરીને? મિથ્યાત્વમાં જશે. મિથ્યાત્વમાં જશે એ પરિણામ મિથ્યાત્વમાં જશે. અનંતાનુબંધી મિથ્યાત્વ કસાયનો બંધ થાય છે, કસાય કરવાનું મિથ્યાત્વ સહિતના ભાવ છે. એ રીતે અહીંયા કહે, આખી જે ક્વોલિટી છે રીતે મહાવ્રત આદિને એને શું કર્યું? એ અણુવ્રત આદિને ઉપાદેય માની લીધા કે નહીં મેં તો દેશવ્રત લીધું, આજે તો કાંઈ બી ગમે એમ કરીને એટલે જબરજસ્તીથી બી હવે રૂમની બહાર નહીં આવું, ગમે તેવો અવાજ થતો હોય તો બી ગમે એટલું મન હોય બહાર આવવાનું પણ હવે નહીં આવું, એમ કરીને રોકે છે. હલાવે કે નહીં, પણ કરે શું છે એની ખબર નથી. ગ્રહણ પૂરું ત્યાગ છે, સ્વભાવનું ગ્રહણ, સ્વભાવની દ્રષ્ટિ અને વિભાવની દ્રષ્ટિ છૂટવી, બે કહ્યું ને આજે, એ છે આ મામલો. તો એ ન કરે તો એ વ્યવહારાભાષી મિથ્યાત્વ વ્યવહાર બહુ કરે, હે ને? પણ વ્યવહાર જેને ઉદ્દેશ્યને કરવામાં આવે છે એ ઉદ્દેશને ન પામે તો કહે છે કે મિથ્યાત્વમાં ચાલુ જાય, વ્યવહારમાં કાંઈ નહીં કંઈ કલ્પના કરે. એટલું જ છે અહીંયા. જો હવે જો તત્વાર સૂત્રનો આધાર આપે, તત્વાર સૂત્રમાં આશ્રવ પદાર્થનું નિરૂપણ કરતા મહાવ્રત અણુવ્રતને પણ આશ્રવ રૂપ કહ્યા છે. બહુ ભારે પડી જાય. અને આશ્રવ તો છે ને, એમાં શું ભારે પીડવાનું છે? એક જીવ એને આશ્રવ માનતો નથી, ધર્મ માને છે ને. ઉમાસ્વામી દેવે આશ્રવ કહ્યા, તો એ ઉપાદેય કઈ રીતે હોય? ઉપાદેય એટલે ન હોય એમ નહીં, હોય તો ખરા, પણ દ્રષ્ટિમાં કેમ હોય? એના પર દ્રષ્ટિ કેમ હોય? એને ધર્મ માનવાની ભૂલ કેવી રીતે કરે? જો એમાં એમ કહ્યું ને, ઉપાદે ન કરવા, એનો અર્થ ન કરવા એવો નહીં કાઢતા. કઈ વાર તમને આ સિદ્ધાંત હે ઉપાદે જે છે ને દ્રષ્ટિમાં ત્યાગની વાત છે. હેલા, અને પછી જે સ્વરૂપમાં રહી અને એનો અભાવ થાય છે, આખી વાત જુદી છે. એને પાપનો કેટલી વાર કીધું છે, પાપને તો આપણે નિયમથી લઈએ છીએ કે એને છોડવાનો નિયમ હોય છે. પુણ્ય પરિણામને છોડવાનો નિયમ નથી હોતો. પુણ્ય પરિણામ તો કરવાની પ્રશંસા આવે છે ને, એની તો કરવા માટે કહે છે, પણ સ્વરૂપમાં રહી અને એનો ત્યાગ થાય છે. જો દ્રષ્ટિમાં ત્યાગ પ્રથમથી હોય અને પરિણામમાં ત્યાગ કરવાની વિધિ સ્વરૂપમાં રહીને, સ્વરૂપમાં રહ્યા વગર ત્યાગ કરે તો ક્યાં રહે? હેલા કે તમે એક બહુ મનોવિજ્ઞાન લોજિકથી માની લો કે આપણે અત્યારે હાલ પ્રવચનમાં ન આવે, આળસ કરીને, શું કરીને? આળસ કરીને ન આવે, બરાબર છે? તો શું કરતા હશું? આત્મામાં લીન હશું, હે ને? અશુભમાં જ હશું ને? કઈ ટીવી આદિ કે પેપર વાંચતા હશું કે વેપાર આદિ કે વ્યવહાર આદિ કે કોઈના આળાજી આરામાં કે એમાં જ હાજરી હશે, બીજે ક્યાં હોય જીવ? તો એટલા માટે અહીંયા કહે છે કે ભાઈ તને અત્યારે આમાં રહેવું જરૂરી છે, પરંતુ એમાં રહીને સંતુષ્ટ થઈ ગયો તો ગયો. એ જ વાત છે. જો અહીંયા શું કહે છે? ઉપાધિ કેવી રીતે હોય? તથા આશ્રવ તો બંધનું સાધક છે અને ચારિત્ર મોક્ષનું સાધક છે. આજે મહાવ્રત આદિ શું છે?
સાધક છે કે બાધક છે? બહુ ભારે પડે. જો શ્રદ્ધાના સ્તર ઉપર એ બાધક માને છે. શ્રદ્ધાના સ્તરમાં તો એ ક્યાં છે નહીં, આત્મામાં નથી ને. માની લો કે કોઈ મહાવ્રત આદિમાં ઉપયોગ લગાવ્યો અને આપણે દુકાનમાં ઉપયોગ લગાવ્યો, તો બંને મોક્ષના કાર્યથી તો દૂર છે ને, સ્વરૂપની લીનતામાં તો નથી ને. એ અપેક્ષાએ બંને ક્યાં નાખવાના? ખ્યાલ? પરંતુ જ્યારે સ્વરૂપમાં જાય છે અને નથી રહેવાતું તો ક્યાં જોવા મળે? જીવન સ્ટાઇલ કેવી હોય મહાવ્રત આદિ? આ ખ્યાલ આવે કે નહીં? જો આપણે ત્યાં તો સમયસારમાં પાપ પુણ્ય અધિકાર છે, એનું નામ શું છે ખબર છે? પાપ પુણ્ય એકત્વ દ્વાર, એમ નામ છે પૂરું. પાપ પુણ્યને એક માનવું, એમ આવ્યું ને. મહાવ્રત અને બહારના પાપ આદિને એક માનવા, બંનેને આશ્રમ માનવા. જો બંનેના લૌકિક દ્રષ્ટિએ, વ્યવહાર દ્રષ્ટિએ બંનેમાં અંતર છે. કોઈ મહાવ્રત આદિ કરતું હોય તો એની પ્રશંસા કરવામાં આવે છે, અને જે પાપ આદિમાં હિંસા, જૂઠ, ચોરી, સુશીલ ભોગોમાં હોય, જે ક્લબોમાં ફરતો હોય તો એની નિંદા કરવામાં આવે. દુનિયામાં તો અંતર કરવામાં આવે છે કે નહીં? એને હું તમને કહું કે ભાઈ મારો 6 કલાકનો સ્વાધ્યાય છે, તો સાચું કહો, પહેલી એક વાર તમને શું ખ્યાલ આવે? એક જ વાર, ફર્સ્ટ ટાઈમ તમારું શું રિએક્શન હોય? બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય, બરાબર છે. પણ પછી 6 કલાક સ્વાધ્યાય જે કરીએ છીએ, એ સ્વાધ્યાય કયો ભાવ છે? તો તમે એ આશ્રય ભાવ છે ને, તો એ આશ્રય ભાવ છે તો એ હે છે કે ઉપાદેય છે? પ્રશંસા કરવા લાયક છે તો કેમ પ્રશંસા કરી? તો કે બાહ્યમાં એ પ્રકારનો વ્યવહાર છે. કેમ વ્યવહાર છે? કેમ કે સ્વાધ્યાય કરે છે એ તો બાહ્યમાં કથન વાર્તા છે, પણ સ્વાધ્યાયના માધ્યમથી આત્માનો પુરુષાર્થ કરવાનું મહત્વ છે. એટલે આપણે એમ સમજીને સ્વાધ્યાયનો મહિમા કરીએ. હલાવ્યું કે નહીં? એમ સમજીને સ્વાધ્યાયનો મહિમા કરવાનો નિષેધ પણ નથી, પરંતુ સ્વાધ્યાયમાં સ્વાધ્યાયનો મહિમા કરવા વાળાને આવે અને કહેવા વાળાને આવે તો બંને કેવા છે? દીર્ઘ મિથ્યા દ્રષ્ટિ છે. સમજમાં આવે કે નહીં? ભાઈ કથન કરવાનું કઈ છે ને સમજવાનું કઈ. બસ આ તો છે, બસ લોજિક છે. કહેવામાં તો એમ જ આવે ને, સ્વાધ્યાય કરો, પણ સ્વાધ્યાય કરીને શું કરો? આત્મહિત વેદજ્ઞાન કરો એમ. પણ કોઈ એમ કે હું 6 કલાક વેદજ્ઞાન કરું છું, એમ કથન વ્યવહાર નહીં. કથન વ્યવહાર તો એમ જ આવશે કે હું 6 કલાક સ્વાધ્યાય કરું છું. જે પરમાર્થની ચર્ચાઓ નથી હોતી, પરમાર્થની ચર્યા હોય છે, અને વ્યવહારનું શું હોય છે? ચર્ચા હોય છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ એ પદ્ધતિ છે લોકમાં પણ. વ્યવહારની ચર્ચા હોય છે અને પરમાર્થની ચર્યા હોય છે. આપણે શું કરીએ છીએ? હે ને? પરમાર્થની ચર્ચા કરીએ છીએ અને વ્યવહારની ચર્યા કરીએ છીએ. ના ખ્યાલ આવ્યો? પરમાર્થની તો ચર્ચામાં લાવી દીધું, પરમાર્થને તો ચર્ચાનો વિષય બનાવી દીધો, અને વ્યવહારને ચર્યામાં લીધું. તો આ વ્યવહારાભાસી છે ભાઈ. આપણને ખ્યાલ નથી આવતો આપણે ક્યાં ઉભા છીએ. હે ને? એ કોઈ પાપ કરવાનો કોઈ પ્રેરણા, પુણ્ય છોડાવીને એની વાત નથી. જ્યારે મોક્ષ માર્ગની વાત આવે, જ્યારે શ્રદ્ધાના સ્તરની વાત આવે, ત્યારે મહાવ્રત અનુવ્રત હોય કે મહાવ્રત હોય, હે ને, તો પણ એ આશ્રવ તત્વના ખાતામાં જશે. કેમ કે મોક્ષ માર્ગ સંવર તત્વ છે, એને આશ્રવ તત્વ મોક્ષ માર્ગ નથી, અને મહાવ્રત આશ્રવ તત્વ છે. એમ અહીંયા કહ્યું છે. જો આશ્રવ તો બંધનો સાધક છે, એને બંધરૂપ છે. ઉપયોગ બહાર આવે ને, આજે બી આવ્યું ગુરુદેવજીના પ્રવચનમાં, ભલે મહાવ્રતમાં હોય, ભલે વ્યવહારમાં હોય, પણ ઉપયોગ બહાર ગયો ને, સ્વરૂપની સમીપ ના રહ્યો ને, એટલું નુકસાન છે. અને ચારિત્ર મોક્ષનું સાધન છે. તો ચારિત્ર કોને કહેવાય? સ્થિરતા, સ્વરૂપની લીનતા. આપણે આચરણને પણ ઉપચારથી ચારિત્ર કહીએ છીએ, પણ લોકો આચરણને ઉપચારથી ચારિત્ર નથી સમજતા, ખરેખર એને ચારિત્ર સમજે છે. ભૂલ ત્યાંથી જાય છે, એટલું જ છે. હવે ગુરુદેવશ્રીના જે શિષ્યો હોય ને, તો આ વિશે બહુ હે ને સમજાવવાની જરૂર નથી, સમજવાની જરૂર છે. શું કહ્યું? થોડું થોડું સાથે કહેવું ને. ગુરુદેવશ્રી સમજાવે, આજ તો ઉપાડ કર્યો એમને, કારણ કે એમને લાગ્યું કે દુનિયા પુણ્યમાં છક થઈ ગઈ છે. પુણ્યમાં એને છક થઈ ગયું. જીવ અહંકાર કરે, મેં આ છોડ્યું, મેં તે છોડ્યું, મેં એ છોડ્યું. હે ને? ખરેખર જ્ઞાનીને માનનો ત્યાગ હોય છે, અને અજ્ઞાનીને ત્યાગનું માન હોય છે.
અંતર ખ્યાલ આવે કે નહીં? આટલું મેં આ છોડી, મેં આ નથી ખાતું, હું સાકર નથી ખાતું, તે નથી ખાતું, ખ્યાલ આવે કે નહીં? તેથી મહાવ્રત આદિરૂપ આશ્રય ભાવોને ચારિત્ર્યપણું સંભવતું નથી. તો ચારિત્ર્યપણું કોને? સર્વ કસાય રહિત જે ઉદાસીન ભાવ તેનું જ નામ ચારિત્ર્ય છે. ચારિત્ર્યનું જોઈએ એમ પરિભાષા, કસાય રહિત જ, કસાય રહિત થવું જોઈએ. મૂળ ઉદ્દેશ તો કસાય રહિત થવાનો છે. કસાય રહિત થાય, શુભાશુભ ભાવ રહિત, મિથ્યાત્વ પૂર્વક શુભાશુભ ભાવથી રહિત થાય તો ચારિત્રનો પ્રારંભ થાય, અને સર્વ શુભાશુભ ભાવ રહિત થઈ જાય તો ચારિત્રની પૂર્ણતા થાય. ખ્યાલ આવે કે નહીં? આ રીતે કહ્યું છે. ઉદાસીન ભાવ, ઉદાસીન ભાવ કહ્યું છે. જો આપણે લોકની અંદર ઉદાસીન ભાવને દુઃખનો ભાવ કહેવાય. કેમ ઉદાસ રહો છો એટલે શું? અને અહીંયા કહે છે ઉદાસીન રહો, તો અહીંયા ઉદાસીન એટલે સમતા ભાવ, સામ્ય ભાવ. અને પ્રવચન સારમાં કહે છે સામ્ય ભાવને ઉદાસીન ભાવ કહ્યો છે. વિતરાગ ભાવ, જે પણ કોઈ પરિસ્થિતિ હોય એમાં ખેદ ન કરે, અને બાહ્યમાં પાપના ઉદયમાં ખેદ ન કરે અને પુણ્યના ઉદયમાં હર્ષ ન કરે, એનું નામ સામ્ય ભાવ. ખ્યાલ આવે કે નહીં? આપણે શું કરીએ? પાપના ઉદયમાં ખેદ અને પુણ્યના ઉદયમાં હર્ષ. એનો અર્થ કે પુણ્ય પરિણામમાં ધર્મ અને પાપ પરિણામમાં સુખ. આ છે પાપ પરિણામને જગત સુખ માને છે અને પુણ્ય પરિણામને ધર્મ માને છે. આખી દુનિયાનો વેશ જોઈ લો. પાપ પરિણામમાં સુખ નથી માનતા. ખાવું, પીવું, ભોગવવું, 5 ઇન્દ્રિયના ભોગના વિષયો કયા ભાવ? ગુરુદેવજી તો આખા શબ્દ ખાવું, પીવું બધું બતાવ્યું ને આજે, ભોગવવું, એ બધા કયા ભાવ? પાપ પરિણામ, પાપ ભાવ. પણ કયા ભાવ? સુખના કે દુઃખના? એટલા કહી દો. આપણે સુખ માનીને ભોગ ભોગવીએ છીએ કે દુઃખ માનીને ભોગવીએ છીએ? ને શું કરીએ છીએ એમ આપણે ભોગ ભોગવીએ છીએ. એને ઉનાળામાં કેરીનું સેવન કરીશું, રસનું સેવન કરીશું, એને એ દુઃખ માનીને કરીશું કે સુખ માનીને? તમે કેરીનો ફોટો મૂક્યો છે ને એટલે ખ્યાલ આવે કે નહીં? બતાવો તો એ શું છે? સિઝન આવી ગઈ ને હવે. શાની સિઝન આવી? આમરસ, સુખરસ, રસ ત્યાગનું એક છે ને, રસ ત્યાગ છે ને, એ છે ને વ્રત, તપ છે, તપ. એક ઘણી બધી ચર્ચાઓ છે નિદ્રા તત્વની હમણાં ચર્ચા આવવા વાળી. પણ ભાઈ આ બધી ચીજો છે ને એ ખરેખર ભોગોના ભાવમાં એને સુખ લાગે છે, અને ભોગોની અનુકૂળતા શાનાથી મળે છે? પુણ્યથી મળે. એટલે પુણ્ય ધર્મ અને પાપ પરિણામ સુખ. આ એની ડેફિનેશન છે દુનિયાની. અહીંયા કહે છે કે ભાઈ સેમ આકુલતા છે. પાપ પરિણામમાં બી આકુલતા છે, પુણ્ય પરિણામમાં બી આકુલતા તો સમાન છે. આકુલતાનો જે સ્વાદ આવે છે જ્ઞાનીઓને તો ઝેર લાગે છે એમ કહે. હા, ઉદાસીન ભાવ તેનું જ નામ ચારિત્ર્ય છે. જો આમાં એક વસ્તુ ધ્યાન રાખજો કે મહાવ્રત અણુવ્રતથી છોડીને કોઈ ભ્રષ્ટ કરવાની વાત નથી. ખ્યાલ આવે? જો તમે એકવાર તમે આગળ નિશ્ચયાવાસીમાં આની સંકેત હતો, તમે પાનું કાઢો. 212 નંબરનું પાન કાઢો. એમાં છે ને, માટે રાગાદીને બુરા અહિતકારી જાણી તેના નાશને અર્થે ઉદ્યમ રાખવો. બરાબર છે? રાગ દ્વેષ બધું જ બુરું છે. શુભ રાગ હોય કે અશુભ રાગ હોય, રાગાદીને બુરા અને અહિતકારી. હવે જો હવે અનુક્રમ બતાવે છે, બહુ જબરજસ્ત છે જીતુભાઈ. જો તેના અનુક્રમમાં પહેલા તીવ્ર રાગાદી પણ છોડવા અર્થે અનેક અશુભ કાર્ય છોડી શુભ કાર્યમાં લાગવું. લખ્યું છે. અનુક્રમ છે કે નહીં? અનુક્રમ છે. અચ્છા, દ્રષ્ટિમાં ક્રમ છે કે નહીં? દ્રષ્ટિમાં તો એક સાથે હે માનવા. દ્રષ્ટિમાં બે જ વસ્તુ છે, સ્વ અને પર. દ્રષ્ટિ માટે બે વસ્તુનો જ ઉપદેશ આપવામાં આવે છે, સ્વ અને પર. અને દ્રષ્ટિનો વિષય એક જ છે. કયો વિષય છે? સ્વ. ચાહે કોઈની દ્રષ્ટિમાં પર હોય તો બી એ સ્વ તરીકે માનીને જ વિષય બનાવે છે. દ્રષ્ટિનો વિષય પર હોતો જ નથી. પરને બી સ્વ માનીને જ એ અપનાવે છે. ખ્યાલ આવે કે નહીં? એટલે સ્વ અને પરના વિભાગ બહુ જરૂરી છે. તો અહીંયા કહે છે કે સ્વ અને પર. બરાબર?
તો જે બી શુભ હોય કે અશુભ હોય, દ્રષ્ટિનો વિષય જ્યારે કહેવો હોય, દ્રષ્ટિનો વિષય જ્યારે જે સ્વભાવ જેની અપનાપન કરવાની વાત હોય, ત્યારે દરેક રાગ દ્વેષ શું હોય કે મન ગમે એટલો હોય, બધા પરમાં જશે. રાગાદિ સર્વ પ્રકારના રાગાદિ પણ અભાવ કરવાની દ્રષ્ટિ રાખવી. જો આગળ પણ છોડવાની વિધિ જુઓ. દ્રષ્ટિમાં બે એક સાથે છૂટે. પછી તેના અનુક્રમમાં પહેલા તીવ્ર રાગાદિ પણ છોડવા. પહેલા તીવ્ર રાગાદિ છોડવા. અને એના માટે શું છોડવું જોઈએ? અશુભ કાર્ય. કે અશુભ કાર્યમાં જોવા મળે છે એટલે ત્યાં કસાયની તીવ્રતા છે. તો કસાયની તીવ્રતા પહેલા છોડવાની. શું કામ? એ પાપ કરતો હોય, ખાતો હોય, પીતો હોય, ભોગમાં વિવેક ના હોય અને બસ આખી દુનિયાભરના રૂપિયા કમાવા હોય. હવે એને આત્માના હિતનો ઉપદેશ સાંભળવાની પણ ફુરસદ ના હોય તો કોઈ કહે કે ત્યાંથી સીધો આત્મામાં જતો રહેશે, એવું બને? એને આત્મા તો એ વખતે બી છે ને એની પાસે, પણ આત્મા એની પાસે એ વખતે છે ને એ સ્વયં છે, પણ કેવો ભૂલ્યો છે કે યાદ ન આવે એવા કાર્યો કરે છે. ભૂલવાની વાત તો શું, એવો ભૂલ્યો છે કે યાદ જ ના આવે એની એવા કાર્યોમાં જીવ લાગ્યો છે. ના આત્મા તો અનાદિ અનંત છે ને, એ તો બસ. તો કે તારા માટે એ વાત નથી બેસતી, કેમ કે એટલી તીવ્રતામાં આપણને એટલા એંગેજ રાખીએ પાપોમાં, તો એને આત્માનો વિચાર કરવાનો અવસર મળે કે ના મળે. લોકો એને ક્વોલિટી સમજે તો સમજે દુનિયાવાળા, હે ભાઈ આ તો તમે બહુ મોટો એને જબરજસ્ત વેપારી છે, અને એક દિવસ 1 કલાકમાં તો ક્યાં દિલ્હી હોય તો 1 કલાકમાં તો ક્યાં હોય, અમેરિકા હોય તો 1 કલાકમાં તો યુએસએ હોય. એનો જ શું એટલો બધો એંગેજ છે કે એને પોતાને યાદ કરવાની પણ એને ફુરસદ નથી. હું તો ઘણી વાર કહું છું કે લોકની અંદર લોક દ્રષ્ટિએ બી જે સુખ માનવામાં આવે છે ને, એનો પણ એની પાસે સમય નથી. અને ઘરમાં લેડીઝો બોલે પણ છે, આટલું કમાવશો પણ ખાવાનો એ સમય નથી, ભોગવવાનો એ સમય નથી. તો પછી શું છે હવે એ જાણે. કહે છે કે નથી કહેતા? અર્પિત સાંભળ્યું કે નહીં? ક્યારે બરાબર ઉપયોગ લગાવીએ ધંધામાં, અહીં આ દિશામાં, ઓલી દિશામાં, અહીંયા સવારે ક્યાંય ને સાંજે ક્યાંય ને. તો એ કમસે કમ તમને જેના માટે કમાવ છો એ બી તો કરો. એનો એ ટાઈમ નથી હોતો એની પાસે, ભોગનો ક્યાં હોય છે? એ તો એમ છે કે પહેલા બધું ભેગું કરી લો પછી ભોગવી લો. તો અહીંયા કહે છે કે તું ભેગું કરી શકતો નથી ને ભોગવી શકતો નથી. બે કામ તું કરે છે, બે કામ માટે ઉદ્યમ કરે છે. હે એમ કે થોડી વાર ઓફિસે પણ જાવ એમ કે. હા ઉલટું કે છે. બોલો કેવી રીતે મેળ પડવાનો? અહીંયા ઉલટું કે છે એમ કે છે અર્પિત. એને આખો દિવસ શું ચોપડી વાંચ કરે છે. થોડા દુકાને જાઓ અને તો અમારું શું થશે, એવી દશા બી હોઈ શકે એવું અર્પિતનું કહેવું છે. એમ જ ને? બરાબર સમજ્યું? એટલે કે ઉપયોગ લગાડો ઓફિસમાં છે. અમે નથી કેવી દશા ભાઈ ઉપાદાનથી કામ થાય છે. કોઈ કંઈક પણ કહે, આપણા ઉપર છે. એ તો કહે પણ આપણે જઈએ છીએ એના કહેવાથી નથી, આપણા રાગથી જઈએ છીએ. હલાવ કે નહીં, આપણે જઈએ છીએ આપણા રાગથી જઈએ છીએ કે ભાઈ આપણને રાગ છે પત્નીનો એટલે આપણે જઈએ. ભૂલ તો આપણી જ છે. કોઈ કહે અને રોકાય તો આજ સુધી કોઈ દીક્ષા જ ના લીધી હોય. કેમ કે તીર્થંકરની માતા બી નથી ચાહતી કે મારો દીકરો દીક્ષા લે. એક ભાવ અવતારી હોય છે, બીજા કોઈ તીર્થંકરની માતા નિયમથી મોક્ષ જાય છે. એક ભાવ જોઈ લેજો જીવી હોય બરાબર છે. તો હવે માની લો, જોઈ લેજો ઘરે કદાચ ત્યાંથી પછી દેવમાં જાય અને દેવમાં મોક્ષ નથી એટલે પછી નિયમથી મનુષ્યમાં આવે. એટલે એ રીતે સમજી લેજો. એક કહેવા કે બે કહેવા ઘણી બરાબર કે નહીં? પણ એ માતા પણ એ દીકરો અત્યારે દીક્ષા માગે છે તો કે નહીં બેટા તું નહીં જા. બોલો વિચાર કરો. પણ રોકાયા? એને કોઈ રોકાતું નથી. રોકાય તો પોતાના રાગથી રોકાય. એમ સાથે સમજવું એમ. તેના અનુક્રમમાં પહેલા તીવ્ર રાગાથી પણ છોડવા અર્થે અનેક અશુભ કાર્યો છોડી શુભ કાર્યમાં લાગવું. પછી શું છે? પૂર્ણ વિરામ છે તમારે? અલ્પ વિરામ. અધૂરી વાત છે. નહીં તો કે ભાઈ લાગુ બસ પતી લખ્યું.
પછી મંદરાગ આદિ પણ છોડવા અર્થે શુભને પણ છોડી શુદ્ધોપયોગ રૂપમાં થવું. હે ને? બે વાત આવી કે ના આવી? તો કેટલાક અડધું સમજે છે, કોક પહેલું પકડી લે છે, ખ્યાલ આવ્યો કે નહીં? એટલે ભૂલ પડે છે. એને અશુભ કાર્યો છોડી, કેમ કે અશુભમાં તીવ્ર રાગમાં જીવની બુદ્ધિ કામ નથી કરતી. મંદ રાગમાં બુદ્ધિ વિચાર કરવાની યોગ્યતા રાખે છે. તો પછી એ મંદ રાગમાં પણ પ્રમાદમાં કાળ ન ગુમાવવો અને યથાર્થ વિચારી શુદ્ધ અવસ્થાનો પ્રાપ્ત કરવાનો ઉપાય રાખવો, અર્થાત થવું લખ્યું, શુદ્ધતાને પામવું એમ લખ્યું છે. ઓર બી બહુ બધી વાતો લખી છે. વળી કેટલાક જીવો અશુભમાં ક્લેશ માનીને વેપાર આદિ વા સ્ત્રી સેવન આદિ કાર્યોને પણ ઘટાડે છે. હે ને? શું કહે છે? કેટલાક જીવો અશુભમાં ક્લેશ માનીને, એવા પણ જીવો હોય છે. સજ્જન કેવા કે ના કેવા પૂરું વાંચીને નિર્ણય કરીએ, પછીથી કોમેન્ટ્સ ન કરવી. પછી તથા શુભને હે જાણી, હવે જો આ ખતરનાક વાત આવી. હવે શું કરતો હશે? આ વાત હું જ્યારે બી વાંચું છું ને તો અર્પિત પેલી વાત આવી ને કે ભાઈ શાસ્ત્રાભ્યાસથી તો હે કહ્યો છે એટલે અમે મંદિર જતા નથી. હે ને? અને થોડો વેપાર આદિને ક્લેશ માની અને એ બી ઓછું કર્યું છે. તો બસ સાહેબ કરો છો શું? સ્વાધ્યાય આદિને પણ તમે હે કહી દીધો. હે તો દ્રષ્ટિની વાત છે. હે નો અર્થ એ છે કે હાલ છોડવાની તાર હાલ તો તું જ્ઞાની છોડી શકતા નથી. બીજા પેરેગ્રાફમાં છૂટતું નથી એનાથી. છોડવું તો બધું જ છે, પણ છોડવાનો પણ ક્રમ છે, બુદ્ધિપૂર્વક નહીં, એ રીતે જ છે. તમે લોકની અંદર બી વગર વિચારે બી રીતે છે. કોઈ બી વસ્તુને પહેલા તમે છોડવાનું કહેશો ને તો પાપ છોડવાનું કહેશો, તીવ્ર કસાય છોડવાનું કહેશો. શુભ કસાય કોઈ છોડવાનું કહેતું નથી. શુભ કસાય તો શુદ્ધના આશ્રય છૂટે છે. એ છોડવાની કોઈ બાહ્યમાં વિધિ જ નથી. પાપને છોડવાની વિધિ તો શુભને ગ્રહણ કરીને છે, પણ શુભને છોડવાની વિધિ શુદ્ધમાં જઈને છે. બીજી રીતે લોકમાં કોઈ વિધિ નથી. કોઈ એમ ના કે 2 વાર મંદિર જતો તો એમ ના કે 1 વાર જજી, એવું કોઈ ના કે. ખ્યાલ ને? પણ શુદ્ધમાં જાય તો મંદિર બી છૂટી જાય. પણ શુદ્ધમાં ગયા વગર મંદિર મને હે કરી દે, દ્રષ્ટિમાં કરવાની જગ્યાએ પરિણમનમાં હે કરી દે અને કરે છે લોકો. અમે સ્વાધ્યાયમાં કેમ નથી આવતા? સ્વાધ્યાયનું એકાંત નહીં કરવું ભાઈ, એમ કહે છે આપણને. આપણે તો હવે અમે તો બસ વિતરાગ થઈને ઘરમાં રહીએ છીએ. ઘરમાં હોય ને વિતરાગ હોય? વિતરાગ હોય જંગલમાં જ હોય. જંગલમાં હોય એ બી વિતરાગ હોય એમ નહીં, પણ વિતરાગ હોય નિયમથી જંગલમાં હોય, છદ્મસ દશામાં. ઘરમાં હોય ને કે અમે તો વિતરાગતાનો ભોગ કરીએ છીએ, અમે તો આત્માનો અનુભવ કરીએ છીએ, આત્માના આનંદમાં રહીએ છીએ, અને હવે તો ગુરુદેવે જ કીધું છે કે તું સ્વાધ્યાયમાં ના આવતો, એમ કીધું છે. આ વાત મળે છે ને એટલે હું થોડી તાકાતથી કહું છું. એટલા માટે વિચારને કહું છું, જે આ અજીર્ણ થઈ ગયું છે અધ્યાત્મ. અધ્યાત્મ પચાવતા નથી આવડ્યું. કાચા પારા જેવું છે અધ્યાત્મ. ના પચાવે તો મોત થઈ જાય, અને પચાવે તો પરમાત્મા થઈ જાય. એવું છે આ. ના પચાવે તો પાપમાં ચાલ્યો જાય. એ લખ્યું જો કેટલાક જીવો અશુભમાં ક્લેશ માનીને વેપાર આદિ વા સ્ત્રી સેવન આદિ કાર્યોને પણ ઘટાડે. ઠીક છે, સ્ત્રી સેવન આદિ કાર્યોને ઘટાડે કે પાપ છે. તથા શુભને હે જાણી શાસ્ત્ર અભ્યાસ આદિ કાર્યોમાં પ્રવર્તતા નથી. હવે કરતો શું હશે? પછી આપણને એવું લાગે કે અત્યારે આપણે ફિલિંગ્સ બ્લેન્ક રાખીએ તો શુદ્ધમાં જતો રહે એમ કહીએ. અહીંયા શું લખ્યું છું? અને વિતરાગ ભાવરૂપ શુદ્ધોપયોગને પ્રાપ્ત થયા નથી. શું કહ્યું? આત્માની તો ખબર જ નથી, અથવા એને આત્માની દ્રષ્ટિ થઈ નથી એમ સમજી લો. તો શું કહે? તેથી તે જીવો ધર્મ અર્થ કામ મોક્ષ રૂપ પુરુષાર્થથી રહિત થઈ આળસુ ને નિરુદ્યમી થઈને આખું જીવન પસાર કરી દે છે. હવે આમાં આપણે આવીએ કે ના આવીએ એ સમજવાની જવાબદારી આપણી છે. કે ઘણા લોકો અહીંયા આપણે બધા ઘણા લોકો વેપાર આદિ છોડી દીધેલો છે. બરાબર નથી કરવું, છોડી દીધેલો છે એટલે હે ને, કોઈને સોંપીને છોડી દીધેલો છે. એ વળી પાછું નવું રૂપ છે. કોઈને સોંપીને છોડવું એ કોઈ છોડ્યું ના કહેવાય. એને બસ હવે આપણે શું ગઢ જ રહીએ છીએ પ્રફુલભાઈ. હવે આપણે કેમ કે છોકરો સેટ છે, તો તમારું સોનગઢ સેટ થવાનો આધાર આત્મા નથી. ખ્યાલ આવે ને હું શું કહું છું? રિટાયરમેન્ટ નથી. રિટાયરમેન્ટ તો દ્રષ્ટિમાં થવાની વાત છે. મિથ્યાત્વનું તોડવું એનું નામ રિટાયરમેન્ટ છે, અને પરિણામોથી છૂટીએ એ સંપૂર્ણ રિટાયરમેન્ટ છે. પછી એના પહેલા તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. આ તો શું કદાચ આપણને ભ્રમ થઈ ગયો હોય કે ભાઈ અમે હવે
હવે આત્માનો જ આનંદ કરીએ છીએ તો કે એમ નથી હોતો. આત્માનો આનંદ નથી હોતો. સ્વાધ્યાય આદિમાં એ લખ્યું છે કે એમાં બી પ્રવર્તો નથી અને આત્માની દ્રષ્ટિ નથી, તો પછી નિરુદ્યમી થઈ પુરુષાર્થ ખોઈ નાખ્યો નહીં. અને પુરુષાર્થ કરવા માટેનું આ બધું સ્વાધ્યાયથી વાતાવરણ છે. પરંતુ પછી એક એવો જીવ છે જે અત્યારે વાત ચાલે છે કે સ્વાધ્યાય આદિમાં આવ્યો રોકાઈ ગયો. હવે કઈ રીતે કરવું એને? ક્યાંકથી ક્યાંક ને ક્યાંક તો અટકી જાય છે. જો આગળ વાત છે, જે ચારિત્ર મોહના દેશગાદી સ્પર્ધકોના ઉદયથી મહામંદ પ્રશસ્ત રાગ થાય છે તે તો ચારિત્રનો મળ છે. શું કહ્યું? આ વાત ખ્યાલમાં આવે છે? થોડીક કર્ણાની યોગનું કથન છે અને થોડુંક કોકને અંદરમાં ઠેસ પહોંચે એવું કથન છે. તો ફરતી વાંચું. ચારિત્ર મોહના દેશગાતી સ્પર્ધક, જે ચોથી ચોકડી છે ને મુનિરાજની મુખ્યતાથી સંજલન કશાય કઈ પ્રકૃતિ છે? દેશગાતી પ્રકૃતિ. પણ દેશગાતી પ્રકૃતિમાં બે પ્રકારના સ્પર્ધકો હોય, એક સર્વઘાતી અને દેશઘાતી. સર્વઘાતી સ્પર્ધકોનો ક્યારે ઉદય આવતો નથી, હે ને? સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય આવે તો મુનિપીણું ચાલ્યું જાય કર્મની હોતી. પણ એ દેશઘાતી ડાયલ્યુટ થઈને દેશઘાતી થઈને ઉદય આવે. હવે દેશઘાતીનો તીવ્ર ઉદય હોય હેલો તો એ શુભમાં આવી જાય છે, અને દેશઘાતીનો મંદ ઉદય હોય એના કારણે નહીં, એ કાળમાં. કાલ પ્રત્યાશતિ સમજવું, ભાવ પ્રત્યાશતિ નહીં સમજવું. હેલો કે નહીં? જ્યારે દેશઘાતીનો મંદ ઉદય હોય ત્યારે શુદ્ધોપયોગમાં હોય છે, અને તીવ્ર ઉદય હોય ત્યારે શુભ ભાવમાં મહાવ્રત આદિ 28 ગુણના પાલન આદિની પ્રવૃત્તિમાં હોય છે. જો સ્પર્ધકોના ઉદયથી મહામંદ પ્રશસ્ત રાગ થાય છે. રાગ થાય છે, એક તો થાય છે એટલે પરિણમે છે એ અપેક્ષા એ કરતા, પણ કર્તવ્ય રૂપે નથી માનતા એ અપેક્ષા એ અકર્તા. ના ખ્યાલ આવ્યો? કેટલી બધી વાતો કહેવી એક સાથે. પરિણમે છે અપેક્ષા એ કરતા. મહાવ્રત આદિના કરતા કોણ? રાગ સુપ્રશસ્ત રાગરૂપના કરતા કોણ? મુનિરાજ. કેમ કરતા? કે પરિણમે છે, જે પરિણમે એ કરતા, પરંતુ કરવા લાયક માનતા નથી એ અપેક્ષા એ કરતા. તો શું કામ કરે છે? તો કે છૂટી શકતું નથી એટલે કરે છે. હજુ એ બચી નથી શકતા એનાથી એટલે કરે છે. હવે ખ્યાલ આવ્યો? અને પછી આગળ કહે છે કે બચી શકતા નથી એટલે કરે છે, પણ ધર્મ માનતા નથી. આવ્યો ખ્યાલ? કેટલી બધી સાથે એક લીટીમાં અપેક્ષાઓ હોય. જો મહામંદ પ્રશસ્ત રાગ થાય છે, પછી એને શું માને છે? ચારિત્રનો મળ છે. ભાઈ તમે અત્યારે 6 કલાક સ્વાધ્યાય કરતા હોય અને કોઈ અહીંયા કહે કે ભાઈ સ્વાધ્યાય કરવાનો ભાવ ચારિત્રનો મળ છે, તો તમને ખોટું લાગે કે ના લાગે? ખ્યાલ કે નહીં? એનો અર્થ શું સમજવો? કે આનાથી બી કોઈ ઉપર જવાની વાત છે એમ સમજો. અને એમાં ખોટું લાગે તો સમજવાનું કે વ્યવહારાભાસી મિથ્યા છે. ના ખ્યાલ આવ્યું? હું એમ કહું કે ભાઈ સરસ, તમે અત્યારે એટલું સરસ તમે 2-4 કલાક સ્વાધ્યાય કરો છો એને બરાબર. અત્યારે અષ્ટાનિકા પર્વ ચાલે છે એટલે ઓર વિશેષ ઉપયોગ લગાવ્યો છે, બધું સારું છે. પણ આ બધું જે કાર્ય છે ને એ આત્માનું કાર્ય નથી, એ તો પરલક્ષી કાર્ય છે. આત્માનો અવયવ નથી, આત્માને અનુસરીને થવાવાળું પરિણામ નથી, પરને અનુસરીને થતું પરિણામ છે, બંધભાવ છે. છતાં બી થોડું આ જો થોડીક સોફ્ટ ભાષા કહેવાય. પછી કે ભાઈ ચારિત્રનો મળ છે એમ કહી દઉં અને તમે ફટાક દઈને એમાં શું થઈ ગયું? તમે તો દુકાને રહો છો, કમસે કમ અમે તો આ તો કરીએ છીએ ને. તો એ શું થઈ ગયું? હવે બતાવો એને શું કહેવાય? વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ છે. આ તમને પ્રયોગ બતાવજો. આવું થતું હોય તો સમજી લેવાનું કે મને વ્યવહારનો કોઈ એમ કહે. હવે એ વ્યંગમાં કહે છે, ટોનમાં કહે છે, તમને સતાવા કહે છે, એ જાણે. પણ એ જે કહે છે એ કહે છે તમારે સીધું લેવાનું. શું લેવાનું? કે નહીં, ખરેખર આનાથી કોઈ ઊંચી વાત હશે એટલે આ ભાઈ મને કહે છે. શાસ્ત્રમાં શું છે ઊંચી વાત? વિતરાગતા, સ્વરૂપની સ્થિરતા. એટલો પણ વિકલ્પ નહીં. પૂજા કરવાનો, સ્વાધ્યાય કરવાનો પણ વિકલ્પ નહીં. એ પણ મને ભારરૂપ લાગે છે. એ આજે મને ખ્યાલ આવ્યો. શાબાશ, સમજ આવે છે? ભાઈ આપણે જે સાધક હોય ને જીવ, એને તો જે રીતે સાધના બને ને એ રીતે જ વિચારે.
અથવા એને એ રીતે જ વિચારવું જોઈએ. પેલો તને વ્યંગથી કહે છે કે તને જે તારી ખેંચવા માટે અત્યારની ભાષામાં જે રીતે કહે છે, ક્રિટિસાઇઝ કરીને કહે છે, જે રીતે કરતો હોય, આપણે આપણી રીતે આ રીતે લેવું જોઈએ. જો હવે એને બહુ જબરજસ્ત આપ્યું છે, ચારિત્રનો મળ છે. એને નહીં છૂટતો જાણીને તેનો ત્યાગ કરતા નથી. મહાવ્રતોનો ત્યાગ કરવાની વિધિ શું? પેલા તો કેમ કરે છે? કેમ કે ત્યાગ કરી શકતા નથી, હે ને, સ્વરૂપમાં રહી શકતા નથી, એનો ત્યાગ કરી શકતા નથી. તો પછી શું કરે? તો જેટલું બી જીવન બાહ્યમાં જીવે તો મહાવ્રતની સ્ટાઇલથી જ જીવે, એનાથી વિરોધી સ્ટાઇલમાં હોય નહીં એમની લાઈફ સ્ટાઇલ. હાલાકી કે નહીં. પછી અહીંયા કહે છે કે એનો ત્યાગ કરતા નથી, છૂટતો ન જાણીને, છૂટી શકતો નથી એ જાણીને ત્યાગ કરતા નથી. અચ્છા, પાપોનો ત્યાગ એ તો ત્યાગ કરે છે, અને મહાવ્રતોનો ત્યાગ હવે કેવી રીતે કરે છે? કેવી રીતે કરે? સાતમામાં જાય એટલે છૂટી જાય. ખ્યાલ આવે કે નહીં? સ્વરૂપમાં જઈને જ છૂટાય છે. એટલે તમે સ્વાધ્યાય આદિ દુકાને જઈને સ્વાધ્યાય છૂટ્યું તો સ્વાધ્યાયનો તમે હે માનવું એમ નહીં સમજતા. ખ્યાલ આવે કે નહીં? ખેદ થવો જોઈએ. ભરત ચક્રવર્તી 6 ખંડ જીતીને આવે છે ને, એને અને નિરાશ હોય છે, તો એની માતા પૂછે છે કે બેટા 6 ખંડ જીતીને આવ્યો, ચક્રરત્ન પ્રાપ્ત છે, પુત્ર રત્ન પ્રાપ્ત છે, બધું જ પ્રાપ્તિ તને થઈ છે, તો પછી અને 6 ખંડ જીતીને આવ્યો છે, તો પછી તું મતલબ કે દુખી કેમ છે, ઉદાસ કેમ છે? તો શું કરવું ખબર છે? કોને ખબર છે? વાંચો, પ્રથમામી વાંચો, ભરતીશ વેબ્યો. એને એમ કહ્યું કે હે માતા, મને એવો રાગ આવ્યો કે હું 6 ખંડ જીતવા ચાલ્યો ગયો, અને એ ભગવાનની વાણી ખરે છે, દરરોજ વાણી ખરે છે, એને 4 વાર, બરાબર, 3 વાર જોઈ લેજો, 7 કલાક ને સમથિંગ મિનિટ છે આખા દિવસમાં વાણી ખરે છે, તો એ હું ચૂકી ગયો. હેના? તો કે એનો મને અફસોસ છે. તમે સમજો ને, જ્ઞાની ધર્માત્મા તદ્ભવ મોક્ષગામી જાહેર થઈ ગઈ વાત, એને એમ ના થાય મારી તો જાહેરાત થઈ ગઈ છે, મને શું ફરક પડે છે, એવું સ્વચ્છંદતા ન કરી. જાહેરાત થઈ ગઈ હતી ને, તદ્ભવ મોક્ષગામી અંતર મુહૂર્ત કાળમાં મુનિ દીક્ષા લઈને મોક્ષે જવા વાળા જીવ ભગવાનની વાણીમાં આવેલું છે. એને ખબર બી છે, પણ કે નહીં, હું ક્યાં ભોગોની બાહ્ય પ્રવૃત્તિમાં ને આ મારી રહી ગઈ. અને વોટ બીજું સેન્ટેન્સ કહે છે, છતાં મને હજુ સાંભળવાનો રાગ છે, એનું દુઃખ છે. ખ્યાલ આવે કે નહીં? કેટલું બેલેન્સ છે, કેટલું બેલેન્સ હોય છે જ્ઞાનીઓને. અને એક બી પ્રવચન છૂટે તો ખેદ થાય છે, હે ને? કેમ? કેમ કે છૂટીને મેં શું કર્યું એ જોવે છે. અને પ્રવચન કરવા સાંભળવાનો રાગ આવ્યો છે, એમાં ભગવાનની ભૂલ નથી, ભગવાનની વાણી આવી એ કારણ નથી, હું મારા રાગના કારણે દુઃખી છું. ખ્યાલ આવે કે નહીં? રાગ દુઃખરૂપ છે, છતાં રાગ આવે તો સ્વાધ્યાય આદિનો રાગ આવે, હે ને, એમાં પ્રવૃત્તિ જોઈએ, એવો પણ ઉદ્દેશ છે. બધી વસ્તુ બેલેન્સ છે કે નહીં? જો ઉદાહરણ બી જોરદાર આપ્યું છે. એને નહીં છૂટતો જાણી તેનો ત્યાગ કરતા નથી, અને સાવધ્ય યોગનો જ ત્યાગ કરે છે. પાપનો ત્યાગ તો બુદ્ધિપૂર્વક કરવો. કોઈ તમને એમ કહે ને કે આમાં બહુ પાપ છે, તો ચોપડી નહીં ખોલવી, ના પહેલા હું ટેલી કરી લઉં, અને પછી આ છે તે છે, હલાવો, એમાં ખરેખર જીવોની હિંસા બહુ છે કે નહીં, અરે છોડી દે ને. કમસે કમ ગ્રંથતા છૂટશે, તારા લિસ્ટમાં એટલા વિષયો ઓછા રહેશે. ઉપયોગ તારો પછી 2-3 ચીજ જ તારું સેવન કરવાનું હોય તો, અને ઘરની સ્ત્રીઓ પણ નિરાકુલ, અને તને બી કોઈ મગજમારી નહીં, પણ તારું લિસ્ટ એટલું મોટું હોય તો શું બનાવવું હવે એમને, આજે શું 7 દિવસનું અલગ અલગ બનાવવું, કાલે તો બનાવ્યું હતું ને આજે પાછું બનાવ્યું ને, પણ નક્કી જ હોય કે મગની દાળ ને ભાખરી, બસ મારે બીજું ઉપયોગ તમે વિકલ્પ નહીં કરતા. હાલાવે શું કરવું છે ભાઈ? કેવી રીતે બચાય એની વાત છે, એ રીતે રસના ત્યાગની વાત છે. જે રસ ભાઈ, જીભ 2 સેકન્ડ માટે જ રસની મહત્વ હોય છે, પછી તો બરફી જાય કે પછી કઈ પણ જાય તો એ તો મળે જ છે. હેલા ઇન્દ્રિય વિજય હોય છે. જ્ઞાની તો જ્ઞાનીની વાત છે. વિતરાગતા મેઇન પ્લેટફોર્મ છે, એના કારણે બહારમાં આવી જાય, અને એને બતાવો કેવી રીતે, હે ને? વિતરાગતાનો મહિમા બતાવવા માટેની બહારની આ એક પદ્ધતિ છે. જો પરંતુ ફરીથી એ સાવધ યોગનો ત્યાગ કરે છે. હવે સાંભળજો મૂળ વાત. પરંતુ જેમ કોઈ પુરુષ કંદમૂળ આદિ ઘણા દોષવાળી હરિતકાયનો ત્યાગ કરે છે,
તથા કેટલાક હરિત કાયનું ભક્ષણ કરે છે પણ તેને ધર્મ માનતો નથી. શું કહ્યું? હે ને, કંદમૂળનો ત્યાગ કરે ને, કંદ અને મૂળ. કંદમૂળ એક વર્ડ નથી, કંદ અને મૂળ બે ચીજો છે. તમને ખ્યાલ ના હોય તો કહી દો, આ ચરણાયુગનો વિષય છે. કંદ અને મૂળ. તો કંદ જે બટાકા છે, પછી આ શું કહેવાય શકરકંદ છે, શકરિયા જે છે એ કંદ છે, અને જે હળદર છે, સૂંઠ છે એ મૂળ છે. બે અલગ અલગ ચીજો છે. પેલું જે કંદ છે અને આ મૂળ છે. જે લીલી હળદર છે, લીલું જે અદરક છે એ મૂળ છે. તો એ જે મૂળ છે ને, અને પેલું કંદ છે, મૂળ સુકાઈ જાય પછી, લીલી હળદર નહીં, સુકાઈ જાય પછી એના સેવનમાં દોષ નથી. કોઈ પ્રશ્ન પૂછ્યો તો વચ્ચે મને. અને કંદમાં સુકાવાની વ્યવસ્થા નથી. કોઈ પછી એવું ગણિત ના લગાવે તો બટાકા બી સૂકવીને ખાશું, તો કે એવું નથી, બટાકા સુકાતા જ નથી. પેટમાં ગયા પછી બી એની બધું ચાલુ હોય છે ક્રિયા, જીવોની ઉત્પત્તિ, જ્યાં સુધી સ્કંદ વિખેરાય ના જાય. ખ્યાલ આવે કે નહીં? અહીંયા વાત બીજી છે. અહીંયા કોઈ જીવ એમ કેવી જેમાં બહુઘાત થાય છે એવા જે કંદ છે, કંદમૂળ છે, એનો ત્યાગ કરે, પણ જેમાં ઓછું હરિતકાય, લીલવણ, જેમાં ઓછા જીવોની હિંસા થાય, જેમ કે દૂધી, એનું તો ભક્ષણ કરે. હે ને, જે કોઈ બી લીલોતરી હોય એમાં દોષ તો છે જ, પેલા એ નક્કી કરી લો. ઓછું દોષ વધારે દોષનો ભેદ છે. હે ને, એમ કહેવાય છે કે શ્રીમદજી દૂધી સમારતા ને તો બી આંખમાંથી પાણી જતા, કેમ કે એમાં બી જીવોની હિંસા તો છે જ, ઓછી હિંસા છે. છતાં નથી ચાલતું એ કોઈ સેવન કરે તો સાંભળજો શું કહે છે, એને ધર્મ નથી માનતો. જે બટાકા ખાવાને પાપ માને અને દૂધી ખાવાને ધર્મ માને, એમ નથી માનતો. કેમ કે દૂધી ખાવાનો ભાવ બી તો પાપ ભાવ જ છે, ધર્મ ભાવ નથી, પરંતુ એ એનાથી છૂટ્યું નથી. એવી રીતે કોઈએ સાવધ્ય યોગનો તો ત્યાગ કરી દીધો મુનિરાજે, અને જે મહાવ્રત આદિનો ત્યાગ થયો નથી. કેમ થયો નથી? છૂટી શકતો નથી એટલે થયો નથી, હાલ કમજોરી છે, સ્વરૂપમાં જવાતું નથી. તો એનો અર્થ એવો નથી, એ પણ કસાયનો જ એક ભેદ છે. જેમ દૂધી હરિતકાયનો જ એક ભેદ છે, એમ મહાવ્રત પણ કસાય, ઓલ ઓવર કસાય જોવામાં આવે તો કસાયનો જ એક ભેદ છે. તો તીવ્ર કસાય છોડી એનો તો ત્યાગ કર્યો, અને આ છૂટી શકતી નથી, તો એને ધર્મ માનતા નથી. હાલ આખું કન્સેપ્ટ ધ્યાનમાં રીતે લખ્યું જો. તેમ મુનિ હિંસાથી તીવ્ર કસાયરૂપ ભાવોનો તો ત્યાગ કરે છે, તથા કેટલાક મન કસાયરૂપ મહાવ્રત આદિનું પાલન કરે છે. પણ એ પણ શું છે? હરિતકાય છે. હરિતકાય એટલે આ તમને ઉદાહરણ બતાવું. કંદમૂળ બી હરિતકાય છે, દૂધી પણ હરિતકાય છે, પણ એમાં બહુ ઘાત છે એટલે છોડી દીધું બુદ્ધિપૂર્વક. ને આ છૂટી નથી શકતું એટલે નથી છોડ્યું. છોડવું તો છે જ, છોડવું તો આજે બધું જ છે, પણ છૂટી નથી શકતું. હજુ એટલી કસાય બાકી છે તો છે, તો એટલી કસાય બાકી છે એને ધર્મ કેવી રીતે માને? એવી રીતે મુનિરાજ સાવધ્ય યોગ રૂપ હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ રૂપી પાપનો તો પરિપૂર્ણ રીતે ત્યાગ છે, પણ અહિંસા આદિ જે વ્રત છે એ કસાયની મમતા રૂપ તો ત્યાગ કરી શકતા નથી. સ્વરૂપમાં રહેવાતું નથી, તો રહેવાની સ્ટાઇલ એમની અહિંસા આદિ મહાવ્રત રૂપે હોય છે, પણ એનો ત્યાગ થતો નથી. એ કસાયની મમતાનો ત્યાગ થતો નથી, પણ છે કસાયનો જ ભેદ, તો એને ધર્મ કેવી રીતે માને? કેટલું જબરજસ્ત એમને લોજિકલી વાત સિદ્ધ કરી છે. તો મહાવ્રત આદિનું પાલન કરે છે, પરંતુ તેને મોક્ષ માર્ગ માનતા નથી. મોક્ષ માર્ગમાં સહચારી છે, પરંતુ સહચારી જાણીને એને મોક્ષ માર્ગ વ્યવહારથી પણ કહેવાય છે, પરંતુ એ પરમાર્થી મોક્ષ માર્ગ નથી. અચ્છા, વ્યવહારથી મોક્ષ માર્ગ ક્યારે કહેવાય? વારંવાર પરમાત્મા પહોંચે તો. મહાવ્રતમાંથી છૂટીને સ્વરૂપમાં જઈ આવે અંતર્મુહૂર્તમાં, તો એ મહાવ્રત ની જે મર્યાદા, એ જે પરકસાયની મર્યાદા કરેલી કામની કહેવાય. પરકસાયની મર્યાદા તો કરે, પણ નિષ્કસાયના સ્વભાવનું સ્વાદ લેવા જાય નહીં. તો કહે છે કે એમાં અટક્યો હશે, એમાં સંતુષ્ટ હશે, એમાં જ રોકાયેલો છે, તો એને ધર્મ માનતો હોવો જોઈએ જ. એટલા માટે વ્યવહાર પછી થઈ જાય છે. જો હર વ્યવહાર મિથ્યાત્વ નથી હોતું, હર શુભ ભાવ મિથ્યાત્વ નથી હોતું, હે ને, એ વ્યવહાર પણ હોય છે, પરંતુ એને કોઈ પરમાર્થ માની લે તો એના માટે પણ એ પણ મિથ્યાત્વ છે. ખ્યાલ, હર શુભ પરિણામ મિથ્યાત્વ છે, તો વ્યવહાર છે. ખ્યાલ આવ્યો ને?
તો એ તો વ્યવહાર હોય, વ્યવહાર જ હોય છે. વ્યવહાર એટલે શું હોય છે? એવો વ્યવહાર હોય છે, એવી પ્રવૃત્તિ હોય છે. પણ એવી પ્રવૃત્તિ હોય છે એ વાસ્તવમાં જીવનું જીવન નથી, એ જીવની કચાશ છે. ખ્યાલ આવ્યો કે નહીં? આપણે સ્વાધ્યાય કરવો એ જીવની શું છે? કચાશ છે. તો કે હવે નહીં કરી. ખ્યાલ આવ્યો કે નહીં? કચાશનો અર્થ શું છે? કચાશ કોને કહેવાય? કે જેને ઉપલબ્ધિ કરી હોય એને કમજોરી કહેવાય. હેલો, અજ્ઞાનીને કમજોરી નથી કહેવાતી. અજ્ઞાની તો વિપરીતતા છે. અને અમારે બહુ કમજોરી છે ને એટલે સ્વાધ્યાય કરીએ છીએ. હવે એ તો જ્ઞાનીને કમજોરી લાગુ પડે, કેમ કે એને બળની ઉત્પત્તિ થઈ છે અને બળની ઉત્પત્તિ થવા છતાં બી એવું બળ ઉત્પન્ન નથી થયું એટલે સ્વાધ્યાય આદિમાં દેખાય છે, સ્વાધ્યાય આદિ કરે છે, કરવામાં આવે છે, જેમ કેવું એમ કહો. પરંતુ એને તો વાસ્તવમાં સંપૂર્ણ રીતે સ્વરૂપમાં ડૂબવું છે. એ એનો એકમાત્ર ધ્યેય છે. એ ધ્યેયને લઈને જ સ્વાધ્યાયમાં આવે છે. એટલા માટે એનો સ્વાધ્યાય શું કહેવાય છે? વ્યવહારથી ધર્મ કહેવાય છે. આમાં કઈ ભારે તો નથી. આ વાત તો આપણે ત્યાં તો ભારે લાગે નહીં. બસ પોતાનામાં એપ્લાય કરવામાં ભારે લાગે એ વાત જુદી છે. અને ખરેખર તો એ જ તો ભૂલ છે. બાકી ભાષણમાં તો બધાને ખબર છે. ભાષણમાં છે પણ ક્યાં નથી? ભાવ વાસન નથી. ભાષણમાં તો છે. હમણાં કોઈ બી અહીંયાથી હું કરતો તો મસ્ત ભાષણ આપી દે, પરંતુ ભાવ વાસન કે સાહેબ ભાવ વાસન તો નથી. તો કેટલી નિજરા થશે, કેટલું સંવર થશે, મોક્ષ માર્ગમાં કેટલો આગળ આવ્યો? એટલી જ વાત છે. અંતિમ પ્રશ્ન સંવર તત્વ સંબંધી યથાર્થતામાં જો એ પ્રમાણે છે તો ચારિત્રના 13 વેદોમાં મહાવ્રતાદિ કેમ કહ્યા છે? ખ્યાલ આવે? ક્યાં કહ્યા ખબર તમને? 10 લક્ષણ પર્વમાં છેલ્લા 3 દિવસ કઈ પૂજા કરો છો? એક દિવસ સમ્યક દર્શન, એક દિવસ સમ્યક જ્ઞાન, એક દિવસ સમ્યક ચારિત્ર. બરાબર? સમ્યક દર્શનમાં કોની પૂજા કરો છો? 8. અને સમ્યક જ્ઞાનમાં એ બી 8 હે ને? કાલાચાર છે, અર્થાચાર છે, વ્યંજન આચાર છે, હે ને? એ બધા એવી આચાર નામ આપે છે. એ બી સમ્યક જ્ઞાનના 8 અંગ છે. 8 ને 8 2 થયા. અને સમ્યક ચારિત્રમાં શાની પૂજા કરો? 13 પ્રકાર. 5 સમિતિ, 5 મહાવ્રત, 3 ગુપ્તિ. તો આ 13 + 8 + 8 કેટલા થાય? 29. 29. આ 29 રત્નત્રયના ભેદ છે. અને તમે કોને અર્ઘ ચડાવો છો? આ ભેદોને અર્ઘ ચડાવો છો. ખ્યાલ છે તમને? આ ભેદ સારા છે. વ્યવહાર રત્નત્રય શું છે? આ શુભ ભાવ. એને તત્વમાં લઈએ તો આશ્રવ તત્વ, અધ્યાત્મમાં લઈએ તો મળ. અને અર્ઘ કોને ચડાવો છો? ખબર જ નહીં કે અર્ઘ ચડાવીએ છીએ. આ 28 ભાવ ચડાવીએ અમે લોકો છે ને. શરૂમાં ખરેખર ભગવાનની સામે સમજાવવું ઉચિત નથી, પરંતુ શું કરે એટલે થોડી પૂજા આદિ કરીને એના 5 મિનિટ પહેલા સમજાવવાનું કે ભાઈ આ પૂજામાં આ છે, એનો આ ઉદ્દેશ છે ને આ છે. એવું અમે પહેલા શરૂમાં બહુ કર્યું. પછી તો બધાને ખ્યાલ બી આવવા લાગ્યો કે તમે પૂજન કરો ને પૂજનનો ભાવ ને કશું જ ખબર ના હોય તો બસ એક શેડ્યુલમાં પતી જાય છે. લાભ નથી થતો, ભાવ ભાષણ નથી થતું, અર્થનું પણ ભાવ ભાષણ નથી થતું. આ તત્વનું ભાવ ભાષણ તો અર્થનું ભાવ ભાષણ પછી તત્વનું ભાવ ભાષણ. પેલા અર્થનું બી તો ભાવ ભાષણ થવું જોઈએ ને. મિનિંગ જ ખ્યાલ ના હોય તો ભાષે કેવી રીતે? હે ને? અને પદ્ય એટલી જબરજસ્ત વસ્તુ છે. ઘણી વખત કવિઓના એવા શબ્દો હોય છે પદ્ય ને, તો એના ભાવ નથી ભાસતા. મને તો બહુ તકલીફ પડે છે પદ્ય. ગદ્યમાં થોડો ખુલાસા જલ્દી થઈ જાય. આમ લખેલું હોય, સમજાવેલું હોય તો આપણને જલ્દી ખ્યાલ આવે. બાકી કડી એવી લખેલી હોય, કેટલાક શબ્દો તો એવા હોય કે આપણને એનો અર્થ જ ખ્યાલ ના હોય. અર્થ ખ્યાલ ના હોય તો મર્મ કેવી રીતે ખ્યાલ આવે? આ બધી બાબતો છે કે નહીં? એટલે મેં કેટલીક વાર જે શાસ્ત્રી વિદ્વાન હોય ને એ લોકોને ઘણી વાર કહું, કોઈ મિત્ર હોય તો કે તમે પૂજનનો હર પૂજનનો અર્થ કરો ને, અને સાથે સાથે અર્થ અને પૂજન તો એનો અલગ. પણ કોઈની પાસે ટાઈમ નથી. ઘણી વાર ઘણા વિદ્વાનોને કહ્યું કે તમે એટલું કરી આપો, એના માટે જે અર્થવ્યવસ્થા છે એ બધી આપણે જોઈ લઈશું, ખાલી તમારે આ કરવાનું છે. પણ ન કર્યું, ન થયું. કોઈ એકાદ 2 પૂજાના અર્થ મળે પણ એ રીતે એટલા માટે રજૂઆત કરી કે કોઈ કરે તો કરાવજો એમ. બહુ જરૂરી છે. આવા વાળી પેઢીને અર્થનું જ ભાવ ભાષણ નહીં થાય તો કેવી રીતે એનું ભાવ ભાષણ થશે? એમ અહીંયા કહે છે. જો એ પ્રમાણે છે તો ચારિત્રના 13 વેદોમાં મહાવ્રતાદિ કેમ કહ્યા?
તમને એમ લાગતું હશે કે જે તમે 29 પ્રકારના ભેદ કહ્યા એ તો બધા શુભ ભાવના ભેદ છે અથવા વ્યવહાર સંવરના ભેદ છે, તો એને અર્ક શું કામ ચડાવવાનો? તો અર્ક ચડાવવો પણ વ્યવહાર છે અને વ્યવહારને ઉચિત વ્યવહારની સામે ઉચિત વ્યવહાર કરવામાં આવે. ખ્યાલ જે મુનિરાજને નમસ્કાર કરીએ છીએ તો નમસ્કાર બી વ્યવહાર, અને જે જોઈને નમસ્કાર કરવામાં આવે છે એ બી વ્યવહાર જોઈને કરવામાં આવે. અને વિતરાગતાને જોઈને નમસ્કાર કરવામાં નથી આવતો, એ તો વ્યવહાર વિતરાગતાને બતાવે છે કે એને બાહ્યમાં એવો વ્યવહાર હોય તો ઉચિત વ્યવહાર હોય, 28 મૂળ ગુણનું યથાર્થ પાલન હોય તો એ ઉચિત વ્યવહાર જોઈને નમસ્કારનો ઉચિત વ્યવહાર કરવામાં આવે. અને વ્યવહારની સામે વ્યવહાર છે. અને વ્યવહાર શું કામ કરવામાં આવે છે? મહિમા પરમાર્થનો હોય છે, વિતરાગતાનો, કે 3 ચોકડી કસાયના ભાવપૂર્વક વ્યક્ત વિતરાગતા જેને હોય છે એને બહારમાં આવું જીવન હોય છે. તો આવું જીવન હોય છે એમાં સામે વિતરાગતાનો રસ પાકવો જોઈએ અને બહારમાં વ્યવહારનો આપણે ઉચિત વ્યવહાર કરવો જોઈએ, વિવેકનો વિનયનો. આ રીતની આખી બાહ્ય સ્ટાઇલ ગ્રસ્ત જીવનમાં હોય છે. આ વાત બી સમજવા જેવી છે. ખ્યાલ આવે એ રીતે જો ત્યાં તેને આટલું વાંચી લઉં છું. ત્યાં તેને વ્યવહાર ચારિત્ર કહ્યું છે અને વ્યવહાર નામ ઉપચારનું છે. એ મહાવ્રત આદિ થતા જ વિતરાગ ચારિત્ર થાય છે. જો અહીંયા તો ભાષા કેવી વાપરી છે, વ્યવહાર ચારિત્ર મહાવ્રત આદિ થતા વિતરાગ ચારિત્ર થાય છે. અરે મહાવ્રત આદિના કાલમાં ત્રીજી ચોકડી તૂટે છે. હલાવ્યો કે નહીં? 2 ચોકડીનો અભાવ થયેલો હોય ને, મુનિ દશા કોણ લે છે? કાં તો કોઈ પ્રથમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી, કાં તો સમ્યક દર્શન ચતુર્થ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી, કાં તો પંચમ ગુણસ્થાન વર્તી. તો મુનિ થયા પછી 3 ચોકડી તૂટે છે, ત્રીજી ચોકડી તૂટે છે. ખ્યાલ આવ્યો? કોઈ કહે કે નહીં પહેલા તૂટે પછી મહાવ્રતાદિ, એમ નથી હોતું. પહેલા મહાવ્રતાદિ અંગીકાર કરે છે અને મહાવ્રતાદિ અંગીકાર કરે છે પછી ઉપવાસ લે છે. ઉપવાસાદિ તપને જાણ કરે છે. 2 દિવસનો નિયમથી ઉપવાસ આપે આચાર્ય અને એમાં ભેદ જ્ઞાન રૂપ પરિણમન કરે છે. સામાયિકમાં 2 દિવસની સામાયિક હોય છે, 48 કલાકની સામાયિક કરે છે મુનિરાજ. એક સમય બી ઉભા ન થતા 48 કલાકની સામાયિક. ખ્યાલ 24 દૂની 48. અને એ સામાયિકમાં અને સ્વરૂપમાં એટલી લીનતા થઈ જાય તો ત્રીજી ચોકડી જે હોય છે કઈ અપ્રત્યાખ્યાના વર્ણીય અને પ્રત્યાખ્યાના વર્ણીય એ તૂટી જાય છે. અને અંદરમાં વિતરાગતાની એટલી વૃદ્ધિ થઈ જાય છે તો નમોનો એ શબ્દ સાહુણમાં બી વિરાજમાન થઈ જાય છે. એ રીતની આખી પદ્ધતિ છે. એટલા માટે મહાવ્રત આદિનું ત્યાં એ રીતે કહ્યું. થતા જ વિતરાગ ચારિત્ર થાય છે એવો સંબંધ જાણીને મહાવ્રત આદિમાં ચારિત્રનો ઉપચાર કર્યો છે. નિશ્ચયથી નિષ્કષાય ભાવ છે તે જ સાચું ચારિત્ર છે. સાચું ચારિત્ર એટલે રિયલમાં સ્થિરતા ચારિત્ર છે. નિષ્કષાય, ની એટલે નીકળી જવું, કષાય નીકળી ગઈ ત્રીજી ચોકડી, ત્યાં મુનિરાજને વિશેષ ચારિત્ર પ્રગટ થયું. એ પ્રમાણે સંવરના કારણોને અન્યથા જાણતો હોવાથી સંવર તત્વનો પણ એ સાચો શ્રદ્ધાની થતું નથી. ટૂંકમાં સંવરમાં એને બાહ્ય ક્રિયાઓ પરિસર જય બાહ્ય ચારિત્ર આદિ એ ક્રિયાઓ તો આદિ કરે છે, પરંતુ અંદરમાં વિતરાગ ભાવ પ્રાપ્ત કરવા માટે આ પોઝિશનો ગ્રહણ કરવાની હોય છે એવો ભાવની એને ખબર ન હોવાના કારણે એ શુભ ક્રિયાઓને એમાં નિમિત્ત બનતી કસાયની મનતાને સંવર માની લે છે, સમીપ્ત સ્વભાવની માની લે છે, સ્વભાવની વાતને સ્વભાવનો ધર્મ માની લે છે અને એ રીતે પોતાને છલે છે અને ખરેખર એ મિથ્યાત્વનું જ પોષણ કરે છે. આવતીકાલે નિદ્રાતત્વ સિદ્ધાંત સંબંધી યથાર્થની ચર્ચા પ્રારંભ કરી છે. શહેજાન